કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિપક્ષ પર કટાક્ષ કર્યો છે। શાબ્દિક પ્રહાર જીતુભાઈ વાઘાણી તરફથી કરવામાં આવ્યા હતા। તેમણે કહ્યું કે સૌની યોજનાની લાઈન ફિટ થતી હતી ત્યારે તેઓ વિરોધ કરતા હતા। ભૂંગળા ભલે નાખે એમાં હવા આવશે, પાણી નહીં આવે। જો કે એમને કહેજો કે મોણપુરમાં આવી જાય હવા, નહીં પાણી આવે છે। માત્ર વિરોધ જ કરે છે। ખેડૂતોને શું આપ્યું? ખેડૂતોને સવાલ પણ પૂછ્યો હતો। સાથે સાથે અમે ખેડૂતોને પાણી આપ્યું છે તેવો દાવો પણ જીતુભાઈ વાઘાણીએ કર્યો હતો। સાચું કહેજો, ઓલા લાઈનો જ્યારે નરેન્દ્રભાઈ સૌની યોજનાની વાત કરીને આખી આખી મોટર વહી જાય ને કેશુભાઈ પણ એ શરૂઆત કરેલી મહી પરિયજ યોજનાની પીવાના પાણી, ત્યારે મોટી મોટી લાઈનો હતી। રોડ ઉપર જોઈ તો આખી આપણે ગાંડા થઈ જતા। હોળી કાંઈ પાણીની લાઈનો હોય, આખી આખી મોટર અંદર વહી જાય એવું આવી વાતો જ હતી। ત્યારે વિરોધીઓ શું કહેતા ખબર? એ ભૂંગળા ભલે નાખે એમાં હવા આવશે, પાણી નહીં આવે। મારા મોણપુર ગામમાં આવીને કેવું છે એ બધાને કહેજો મોણપુરમાં જોઈ જાય આમાં હવા નથી આવતી, પાણી આવે છે, વાલે છે ને વાલમાંથી આજે તળાવે ભરાય છે। માત્ર વિરોધ જ કરવાનો। ખેડૂતોને હું આપ્યું, ખેડૂતોને પાણી આપ્યું, લો એને જિંદગીમાં બીજું જોતું જ નથી આપો એટલે, બાકી બધું તો આપે જ છે। આ કલ્પના ન કરી શકે દેવાના પાણી મોભે ચડાવવાનું કામ એ ઈચ્છા શક્તિ વાળી આપણા આશીર્વાદથી બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરી શકે, જે ખેડૂતો થકી બનેલી આ સરકાર છે। મને કહેવામાં કોઈ જોજ નથી, આપણા આશીર્વાદથી બની છે અને આપણા આશીર્વાદથી સત્યાવીમાં બનવાની છે, જેને લખવું એ લખી લે।